7 માર્ચ 1922ના રોજ અંગ્રેજ સૈન્યના ગોળીબારમાં 1200થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા। શહીદોની યાદમાં સ્થળ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સર્વે સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા। પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને નમન કરવામાં આવી। ગરીબ આદિવાસી પર અંગ્રેજ સરકારના વધારાના કરના વિરોધમાં સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતેના નેતૃત્વમાં આજ રોજ 7 માર્ચના દિવસે શહીદ સ્મારકના સ્થાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જે જલિયાબાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયો હતો અને ત્યાં સ્થાનિક લોકો, ભાઈઓ અને બહેનો સૌ ભેગા મળીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને જેમ દર વર્ષે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેવી જ રીતે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બહુ મોટી સંખ્યામાં માણસો ભેગા થઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજ રોજ 7 માર્ચના દિવસે બાલ લડવા સ્મારક જોડે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા જલિયાવાલા બાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયેલો હતો અને આજુબાજુના ગામના જે આદિવાસી લોકો છે મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવે છે અને દર વર્ષે એમની યાદમાં અમે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા ભેગા થઈએ છીએ અને ઢોલ નગારાથી ગામમાં ગુજતે અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા પાલ દડવા ખાતે શહીદ સ્મારક જોડે અમે આવીએ છીએ।